નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર બાદ ભાભરમાં લાંચ રૂશ્વતનો બીજો બનાવ સામે આવ્યો છે, જેમાં 1 જાન્યુઆરીએ પાલનપુરમાં ટ્રાફિક ટોઈંગ ઇન્ચાર્જ અને એક રોજમદાર ₹300ની લાંચ લેતા ઝડપાયા બાદ ભાભરમાં પાટણ એસીબીની ટીમે મામલતદાર કચેરીમાં જનસેવા કેન્દ્રમાં ઈ-ધરા વિભાગમાં છટકું ગોઠવીને એક અરજદાર પાસે જમીનમાં હયાતીમાં વારસાઈ નોંધ પાડવા માટે ₹3500ની લાંચ લેનાર કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટરને ઝડપી પાડવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલી સરકારી કચેરીમાં ફરજ બજાવતા બાબુઓ જાણે અરજદારોના કામોને બદલે દામ લેવાની લત લાગી હોય તેમ એક બાદ એક લાંચિયા કર્મચારીઓ એસીબીના હાથે ઝડપાઈ રહ્યા છે. જોકે ગત તારીખ 1 જાન્યુઆરીના રોજ પાલનપુરના ટ્રાફિક ટોઈંગ ઇન્ચાર્જ અને રોજમદાર ટોઈંગ કરેલ વાહન છોડી મૂકવામાં ₹300ની લાંચ લેતા ઝડપાયા હતા. જે બાદ ભાભરમાં વધુ એક લાંચનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક ખેડૂતના માસીના દીકરાની જમીનમાં હયાતીમાં વારસાઈ અંગેની કાચી નોંધ પાડવા અને આ નોંધ થકી પાકી નોંધ કરી આપવા માટે મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રમાં ઈ-ધરાના કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર પરબતભાઈ શેરજીભાઈ રાઠોડ એટીવીટીએ ₹3500ની લાંચ માંગી હતી. જોકે અરજદાર આ લાંચની રકમ આપવા માંગતા ન હોય તેમણે પાટણ એસીબીમાં ફરિયાદ કરતા એસીબી પીઆઈ એમજે ચૌધરીએ તેમની ટીમ સાથે ગુરુવારે સવારે ભાભર જનસેવા કેન્દ્રમાં ઈ-ધરા વિભાગમાં છટકું ગોઠવ્યું હતું, જેમાં કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર પરબત રાઠોડ અરજદાર પાસેથી ₹3500 લાંચની રકમ સ્વીકારતા એસીબી દ્વારા આ લાંચિયા કોમ્પ્યુટર ઓપરેટરને ઝડપી પાડી તેની સામે લાંચ રૂશ્વત ધારા મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવતા લાંચની લત ધરાવતા સરકારી કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.